ભરૂચના અંકલેશ્વરમાં આપઘાતની ઘટના 7મા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો। પત્ની સાથેના ઝઘડા બાદ પતિએ 7મા માળેથી છલાંગ લગાવી 108 એમ્બ્યુલન્સ ટીમે ગંભીર ઇજાઓના કારણે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા છે। મોતની છલાંગ લગાવતા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। બી ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો અંકલેશ્વરમાં આપઘાતની આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ પતિએ 7મા માળેથી મોતની છલાંગ લગાવી 108ની ટીમ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો સુરતમાં રત્ન કલાકારોના ઝેરી પાણી પીવાનો મામલો, પોલીસે આરોપી નિકુંજની ધરપકડ કરી છે। પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। 12 દિવસ પહેલા મેડિકલ પર દવા લેવા ગયો હતો। સરથાણા વિસ્તારના મેડિકલના સીસીટીવી સામે આવ્યા। મિત્ર પાસેથી 8 લાખ ઉછીના લીધા હતા। આત્મહત્યા માટે ઝેરી દવા લાવ્યો હતો આરોપી। હિંમત ન થતા ઝેરનું પાઉચ ફિલ્ટરમાં નાખ્યું હતું। નિકુંજના કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર હતો। પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે। તો નકલી કૂપનથી 7.50 લાખના દૂધનું વેચાણ ઊંઝાના ટુંડાવ દૂધ મંડળીમાં કૌભાંડ। હિસાબ ચેક કરતા કૌભાંડ સામે આવ્યું। ટુંડાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કૌભાંડ। 2 વર્ષથી નકલી કૂપન બનાવીને દૂધનું વેચાણ થતું। ઈશ્વર પ્રજાપતિ નામનો શખ્સ નકલી કૂપન બનાવતો। પૈસા વસૂલાતની લેવામાં આવી બાહેંધરી। આ મામલે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી। तो डेरी में जो अमन जोड़ में आई એટલે અમે કૂપન પકડી એમાં 8.5 લાખનો અમન અંદાજ અમે ભાઈ વસૂલાત લેવા માટે જે ઈશ્વરભાઈ પ્રજાપતિએ કીધું પકડ્યા એમના ભાંડી એમના આ કારોબારી ગામવાળાની રૂબરૂમાં અમે બાંધરી લઈને નક્કી કર્યા પૈસા લેવાના। નકલી કૂપનો બનાવવાનો કોણ હતો? ઈશ્વરભાઈ પ્રજાપતિ। એ આપની કર્મચારી છે? ના, કર્મચારી કોઈ નહીં, નાગરિક છે। તો અંકલેશ્વરના હાંસોટમાં ધરતીપુત્રો ભૂંડના ત્રાસથી પરેશાન થયા છે। ભૂંડના ટોળે ટોળા ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે। હાંસોટ પંથકમાં જંગલી ભૂંડ અને નીલગાયની સમસ્યાના કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ છે। અંકલેશ્વર અને હાંસોટના 6 થી વધુ ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેતરોને ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે। આ જંગલી ભૂંડ સામે બાત ભીડવામાં ખેડૂતોને જાનનો ખતરો પણ રહેલો છે। આ સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા ખેડૂતોને કાંટાળી વાડ અને ઝાટકા મશીનની સહાય કરવામાં આવી હતી, પરંતુ ઝાટકા મશીનની પણ આ ભૂંડ પર કોઈ અસર નથી થતી। છેલ્લા 10 વર્ષથી આ ડુક્કરનો ભારે ત્રાસ હોવાને કારણે બહુ નુકસાન થાય છે અમને। ને હવે છેલ્લા સરકારશ્રીનો બી અમને ઝાટકા મશીન મળ્યું, પણ તેનો બી હજુ ઘટતા નથી। એ લોકો જૂનમાં આવે છે એટલા માટે એ પણ નથી સક્સેસ। ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું। શેરડીની ખેતી કરું, ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી। એના કારણે ઝટકા મશીન મૂક્યું। ઝટકા મશીનથી ડુક્કર એને પણ ગણતા નથી। એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે। મંજૂરી આપ્યા બાદ ખેડૂતોએ તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ફાઇનલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની ચકાસણી કરવાની રહેશે। આખરી જે કંઈ ચૂકવણું આપણે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે કરવાનું રહેશે। તો ઉના શહેરની ગલીઓમાં સિંહણના આટાફેરા। જશરાજ ટાઉનશીપમાં સિંહણના આટાફેરા। રાત્રિ દરમિયાન સિંહણે સોસાયટીમાં લટાર મારી। સિંહણના આટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો। ઘણા સમયથી ઉના શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહ, દીપડાઓ સહિતના રાની પશુઓની અવરજવર સતત વધતી જોવા મળી રહી છે। હજુ થોડા સમય પહેલા એક સ્કૂલમાં સિંહ જોવા મળ્યો હતો। તો લોકોમાં ભયનો માહોલ। તો બીજી તરફ નર્મદા એસઓયુ વિસ્તારમાં રાત્રે દીપડો દેખાયો। રોડ પર દોડતા દીપડાનો વિડીયો વાયરલ થયો છે। કાર ચાલકે બનાવ્યો વિડીયો। દીપડાનો વિડીયો થયો છે વાયરલ। ગરમીના કારણે રોડ પર દીપડાઓ રાત્રિ દરમિયાન દેખાવાની ઘટના સતત વધી રહી છે। નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે આવેલા સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક જંગલ સફારીમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। હાલમાં નર્મદા જિલ્લાનું તાપમાન
35થી 40 ડિગ્રી છે, પરંતુ પ્રવાસીઓ આટલી ગરમીમાં પણ અહીંનો આનંદ લઈ રહ્યા છે. ઝૂઓલોજી પાર્ક જંગલ સફારીમાં દેશી અને વિદેશી 1500થી વધુ પશુ પક્ષીઓ આવેલા છે. તો અહીંયા પ્રાણીઓ અને પક્ષીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે ખાસ કાળજી લેવામાં આવી છે. જંગલ સફારીમાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા મેનેજમેન્ટ દ્વારા એસી, કુલર, વોટર સ્પ્રિંકલર્સ, ફુવારાનો ઉપયોગ કરીને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તો આ તરફ પ્રવાસીઓ પણ ત્યાંની વ્યવસ્થાને બિરદાવી રહ્યા છે. वेदर कंड्यूसिव, मतलब वेदर के हिसाब से जानवरों को ज़्यादा गर्मी ना लगे उसके लिए उनको पुआल बिछाया गया है, स्प्रिंकलर्स लगाए गए हैं. कुछ बाड़ों में जैसे आपका लामा अल्पाका है वहाँ पे हमने एसीज प्रोवाइड किया हुआ है. डिजर्ट कूलर हर कार्निवोर एग्जिबिट में लग गया है. અમને બહુ જ સારી વ્યવસ્થા લાગી. અહીંયા એટલું ચાલવું પણ ન પડ્યું અને એટલા મસ્ત વ્હાઇટ લાયન દેખાણા, 2 ટાઈગર દેખાણા. એક તો आफ्रिकन जंगली बिल्ली तो बहुत क्यूट थी, ये भी तो पहली बार जोई. और यहाँ जानवरों के लिए जो व्यवस्था है वो भी हमको अच्छी लगी. हमने यहाँ के अलावा दूसरी जगह के भी चिड़ियाघर देखे हैं, पर यहाँ पर मुझे व्यवस्था ज़्यादा अच्छी लगी. गर्मी तो बहुत है, पर यहाँ ठंडा पानी पीने के लिए भी व्यवस्था है और यहाँ पर छाँव में बचने के लिए भी, खड़े रहने के लिए भी व्यवस्था. इतने टेम्परेचर में भी हमको यहाँ पे अच्छा लग रहा है, क्योंकि यहाँ पे पूरी व्यवस्था बहुत अच्छी है. इलेक्ट्रिक वैन है और नीचे इलेक्ट्रिक बसेस है, इससे पूरी सुविधा बहुत अच्छी है. यहाँ पे जो हमने जो पक्षियों का देखे ना, वहाँ पे हर पक्षी के लिए पानी की व्यवस्था की है, उनके खाने की व्यवस्था की है. કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અનેક પ્રોજેક્ટ આવ્યા, જેમાં સૌથી જો પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ હોય તો જે છે જંગલ સફારી. આ જંગલ સફારી પાર્કમાં હાલ કહી શકાય કે દેશ અને વિદેશના જે પ્રાણીઓ છે જે લાવવામાં આવ્યા છે, જેને જોઈ પ્રવાસીઓ તો ખુશ થાય છે, પરંતુ સાથે સાથે હાલ ઉનાળો ચાલી રહ્યો છે. 44થી 45 ડિગ્રી તાપમાનમાં આ ઉનાળામાં જે પ્રાણીઓ છે જેમને બચવા માટે સ્પેશિયલ ફુવારા પણ મૂકવા દેવામાં આવ્યા છે. પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. એસીથી માંડી કુલર બુલરની બધી તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. એટલે જે અહીં પ્રાણીઓ જે છે એ ઉનાળાના આટલા 44થી 45 ડિગ્રી તાપમાનમાં પણ સારી રીતે રહી શકે છે અને તેમની તમામની જે કાળજી છે એ પૂરેપૂરી લેવામાં આવે છે. એટલે કહી શકાય કે જે જંગલ સફારી પાર્ક છે, જંગલ સફારી પાર્કમાં દેશ અને વિદેશના જે પશુ પક્ષીઓ છે જેમની પૂરેપૂરી જંગલ સફારી તરફથી કાળજી લેવાઈ રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આ વિરોધ, આક્રોશ, નારેબાજીનું કારણ છે તંત્રની આળસ. જૂનાગઢના બામણાસા ખેડ ગામમાં દર વર્ષે ચોમાસામાં ઓજત નદીનું પાણી છોડાતા પાળ તૂટી જાય છે. ખેતરો ખેદાન મેદાન થઈ જાય છે. ગયા વર્ષે પણ ઓજતના પાણી આફત બનીને ખેતરમાં ત્રાટક્યા હતા. આ વાતને 8 મહિના જેટલો સમય થઈ ગયો છે, છતાં તંત્ર દ્વારા તૂટેલા પાળા બનાવીને ન દેતા જૂનાગઢના કેશોદમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. બામણાસા ખેડ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. ઓજત નદીના ચોમાસામાં તૂટેલા પાળાનું 8 મહિના વીતવા છતાં સમારકામ ન કરતા અર્ધનગ્ન હાલતમાં હલ્લાબોલ કર્યો. ખેડૂતોએ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા. ઓજત નદીના પાળા ઉપર ઉભા રહી પાળો બાંધો, વહેલા બાંધોના સૂત્રોચ્ચાર કર્યા. ઓજત નદી ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ હજુ સુધી પાળા પણ રિપેર કરવામાં કોઈ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું પણ ફરી નજીક આવી રહ્યું છે, ત્યારે તૂટેલા પાળા રિપેર કરવામાં નહીં આવે તો ખેતીની જમીન પર પાણી ફરી વળશે અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થશે, જેને લઈને નદીના તૂટેલા પાળા વહેલી તકે રિપેર કરવા ખેડૂતોએ માંગ કરી છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરી જામનગરની, તો આજી નદીમાં વાહન ખાબક્યું. ડ્રાઈવરનો થયો આબાદ બચાવ. હાઈવે પર જતો બોલેરો પિકઅપ વાહન નદીમાં ખાબક્યું. મિનરલ પાણીની સપ્લાય માટે જતા અકસ્માત સર્જાયો. તો ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે જામનગરની આ સમગ્ર ઘટના. કિંજલ જોડાયા છે વધુ માહિતી માટે. કિંજલ, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? બિલકુલ લુબના, જે પ્રકારે વાત મળે, જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં આવેલા લતીપુર ટંકારા જે રોડ છે, આ રોડ પર આજી નદીનો જે પુલ આવ્યો છે, આ પુલ પરથી પસાર થઈ રહેલો બોલેરો છે કે જે પાણીની, મિનરલ પાણીની જે બોટલો છે એ ભરીને સપ્લાય કરવા માટે જતો હતો. તે દરમિયાન જ ડ્રાઈવરે છે તે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો ને જે પિકઅપ વાહન છે તે નદીની અંદર ખાબક્યું હતું. જો કે આ સમગ્ર ઘટનાની અંદર ડ્રાઈવર છે તેનો આબાદ બચાવ થયો છે.
અને જે પ્રકારે આ સમગ્ર ઘટના છે એ ઘટનાના ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે. હાલ જે પ્રકારે હાલ ડ્રાઈવરનો બચાવ થતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. લુબના જી બિલકુલ કિંજલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો બનાસકાંઠામાં કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોનો વિરોધ. કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં પાણીની માંગ. ખેડૂતોએ કેનાલ પહોંચીને વિરોધ નોંધાવ્યો. તો રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોનો વિરોધ. શિરવાડા, જાખેલ, વરસડા, રૂવેલ સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા કેનાલ પર. પાણી આપોના નારા સાથે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. તો 15 દિવસ વધુ કેનાલ ચાલુ રાખવા કાંકરેજ પંથકના ખેડૂતો માંગ કરી રહ્યા છે. ચૈત્રી પૂનમના દિવસે મા અંબાના દર્શનનું ખૂબ મહત્વ રહેલું છે. આ દિવસે દૂર દૂરથી ભક્તો અંબાજી આવતા હોય છે, ત્યારે વહેલી સવારથી જ ભક્તોનો મેળાવડો જામ્યો છે. અંબાજીમાં યાત્રિકોનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું. ખાસ કરીને પૂનમના દિવસે અંબાજીમાં બાધા અને માનતા માટેના શ્રદ્ધાળુઓ જોવા મળતા હોય છે. મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા માનતા પૂરી કરવા હાથમાં ધજા અને માથે માંડવી લઈને અંબેમાના દરબારમાં પહોંચ્યા હતા. તમામ ભક્તોના ચહેરા પર એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો. ભક્તોના ચહેરા પર મા અંબા પ્રત્યેની ભક્તિ છલકાઈ રહી છે. ભાદરવી પૂનમે એક પરંપરા મુજબ વર્ષોથી શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે. તેમાં ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પૂર્ણ કરતા પગપાળા ચાલી અંબાજી આવે છે. પૂનમે માતાજીના ભાવિક ભક્તો બાધા હોય, કોઈ માનતા માની હોય અથવા તો કોઈ તકલીફ હોય, એના હિસાબે માતાજીને આજીજી કરવા અને વિનંતી કરવા માટે લોકો ચાલતા અને માતાજીને પગપાળા સંગ લઈને ધજા ચડાવવા માટે અને ફૂલોના ગરબા લઈને આવતા હોય છે, જે માતાજીને અતિ પ્રિય હોય છે. ભાદરવી પૂનમ એટલે નાચવા ગાવાની છે અને આ પૂનમ એટલે માનતાની ગરબાની પૂનમ કહેવાય. અને અમારો છે એમને પગપાળા સંઘ છેલ્લા 38 વર્ષથી વોસા તાલુકો વિસનગરથી 600 પદયાત્રીઓની સાથે આના ગરબા અર્પણ કરે છે. મેં 3 વર્ષથી બાધા રાખેલી છે અને મને એમાં સફળતા પણ મળેલી છે. મેં 5 વર્ષની માનતા માનેલી છે, પણ હું એવું માનું છું કે જ્યાં સુધી માતાજી મારી તબિયત અને શારીરિક શક્તિ સારી હશે ત્યાં સુધી હું ચાલતા આવીશ. માતાજીના હરકના ગરબા લઈને આવ્યા છીએ. વિસનગર કોસા ગામે થી આવ્યા છીએ અને જે માનતાના પણ ગરબા હોય છે અને હરકના પણ હોય છે. બધી રીતના અલગ અલગ ટાઈપના ગરબા બધા માનતા હોય છે. જય બે પગપાળા સંઘમાં ચાંદીનો ગરબો 1 કિલો ને 800 ગ્રામનો લઈને આવ્યા છીએ. બાધા હતી બાબાની અને નોકરીની બદલીની હતી, જે આજે માતા સમક્ષ અર્પણ કરીએ છીએ. બસ અમારા કાસા ગામથી ચાંદીનો ગરબો અર્પણ કરવા આવ્યા છીએ અને માતાજી મનોકામના પૂર્ણ કરીએ. કાળઝાળ ગરમીમાં પણ શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. ત્યારે પગપાળા ચાલીને આવતા યાત્રિકોને મંદિર પરિસરમાં એનર્જી ડ્રિંક મળી રહે તે માટે નિઃશુલ્ક લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઊંઝાના જય અંબે પગપાળા સંઘ દ્વારા દર પૂનમે મંદિર પરિસરમાં નિઃશુલ્ક ગરમ ચાનું વિતરણ કરાતું હોય છે. હવે ભારે ગરમી પડી રહી છે, ત્યારે પગપાળા આવતા યાત્રિકો માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે, જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. તો રાજકોટમાં આજે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા. રાજકોટના કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે બાલાજી હનુમાન મંદિરે મહાયજ્ઞનું આયોજન કરાયું. 108 કુંડી મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 1250થી પણ વધુ ભક્તજનો મારુતિ યજ્ઞમાં જોડાયા હતા. તો આ તરફ સાળંગપુર ધામમાં હનુમાન જયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે. હનુમાન ભક્તો પર 51,000 ફુગ્ગાનો વરસાદ, 250 કિલોની કેકનું કટિંગ. સાળંગપુરમાં હનુમાન જયંતિની આ રીતે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. દાદાના ભક્તો પર 51,000 બલૂન ડ્રોપ વરસાવાયો. હનુમાન દાદાની જયંતિને લઈને સંતો દ્વારા 250 કિલોની કેકનું પણ કટિંગ કરાયું. તો ભક્તિમય માહોલમાં ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર મંદિર પરિસર કષ્ટભંજન દેવના જયકારાથી ગુંજી ઉઠ્યું હતું. હનુમાન જયંતિના દિવસે મંગળા આરતી, શણગાર આરતી કરવામાં આવી, જેમાં કષ્ટભંજન દેવ દાદાએ સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યા. પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક તથા અન્નકૂટ આરતીના પણ લાખો ભક્તોએ દર્શન કર્યા.
આચાર્ય રાકેશ પ્રસાદ દાસ અને 1000થી વધુ ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો. તો મહત્વનું છે કે હનુમાન જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દાદાના દર્શન, રોશનીથી શણગાર તો સાળંગપુર ધામમાં પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. ખાસ આરતીનો પણ લાભ લઈ રહ્યા છે. જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વ્યક્તિગત રીતે આજના દિવસે હું વર્ષોથી પૂજામાં બેસું છું. કાળી ચૌદસની 26 પૂજા કરી છે અને હનુમાન જયંતીની આ 15મી પૂજા છે. કુલ મળીને 41 પૂજામાં બેસવાનો મને લાભ મળ્યો છે. ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય, અલૌકિક હનુમાન જયંતી મહામહોત્સવ ઉજવાણો. સવારમાં વહેલા 5 વાગે મંગળા આરતી, લાખો લોકોએ દર્શન કર્યા. ત્યાર પછી દાદાને સુંદર મજાના સુવર્ણ શણગાર ધરાવવામાં આવ્યા અને શણગાર આરતી કરવામાં આવી. શણગાર આરતી બાદ તરત જ દાદાના ચોકની અંદર જોરદાર ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય આપણે હનુમાનજીને હેપી બર્થડે ટુ યુ કરવામાં આવ્યું. કેક કાપી હજારો ફુગાઓ દ્વારા લાખો ભક્તોએ આ દાદાને હેપી બર્થડે, જન્મ દિવસ મુબારક હોય એવી દાદાને પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા. અહીંયા ગઈકાલથી સવારથી કાર્યક્રમો ચાલુ હતા. ષોડશોપચાર પૂજા, પછી બપોરે દાદાનો અન્નકોટ, પછી સાંજના જળયાત્રા, રાત્રિ પ્રોગ્રામ હતો અને આતશબાજીનો પ્રોગ્રામ હતો. સવારથી દાદાનું પૂજન ચાલુ છે. તો શિક્ષણ જગતના સિંહ ગણાતા રત્નસિંહ મહિડાના નામે મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજપીપળા ખાતે રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. શિક્ષણ જગતમાં કરેલ સારી કામગીરી માટે એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મધુકર પાડવી અને પ્રોફેસર સંતુપતિ પ્રસનાનો સન્માનિત કરાયા. આ એવોર્ડનો વિચાર રત્નસિંહના પૌત્રી વિરાજબા મહિડાને આવ્યો અને તેમણે આની શરૂઆત કરી. આજે એવોર્ડ એનાયતના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રત્નસિંહ મહિડાની શિક્ષણની સેવાને બિરદાવી. આ ઉપરાંત કાર્યક્રમમાં શ્રીકૃષ્ણનું પાત્ર ભજવનાર અભિનેતા નીતિશ ભારદ્વાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો મહત્વનું છે કે ખાસ મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. એવોર્ડની જાહેરાત છે તે કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ રત્નસિંહજીના વારસાને આગળ ધપાવવા તેમના પૌત્રી વિરાજબા મહિડાએ આ રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડની પહેલી શરૂ કરી છે. તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ये एक सौभाग्य है मेरा कि भारतवासी मुझे कृष्ण समझते हैं या उस पात्र के माध्यम से मैंने जो काम किया उसके लिए मेरा सम्मान करते हैं, प्रेम करते हैं. तो मुझे लगा ये मेरा दायित्व बनता है, कर्तव्य बनता है कि ऐसे एक अच्छे કાર્યક્રમ में अपनी उपस्थिति दूं. દર વર્ષે આ એવોર્ડનું જાહેરાત થશે. મારું કાર્યક્ષેત્ર જેમ ટ્રસ્ટનું બંધારણ પ્રમાણે જે કહે છે કે આખું કાર્યક્ષેત્ર ભારત છે, તો એ કાયમ મારે ક્યાંકથી ને ક્યાંકથી કોક ને કોક જે શિક્ષણમાં આગળ વધ્યું હોય એને આ એવોર્ડ આપવામાં આવશે.